અવારનવાર વિવાદોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને ફરી નવો વિવાદ સામે આવ્યો છે। આમ તો આ સંપ્રદાયના જમીન કૌભાંડ, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય જેવા અનેક વિવાદો સામે આવી ચૂક્યા છે, પરંતુ આ વખતે આ વિવાદનું કારણ કંઈક અલગ છે। શું છે સ્વામિનારાયણ સંપ્રદાયને લગતો આ નવો વિવાદ? જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અંકલાવના કહનવાડી ગામે 113 કરોડથી વધુની કિંમત ધરાવતી 237 વીઘા જમીન સરકારે માત્ર 37.48 કરોડમાં જ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને શિક્ષણના હેતુથી પધરાવી દીધી છે। આ વિશે જો વિગતવાર વાત કરીએ તો આંકલાવ તાલુકાના કહનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા, જેની જાણ ગ્રામજનોને થઈ હતી। પૂછપરછ કરતા વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેક્ટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો, જેમાં લખ્યું હતું કે કહનવાડીની વિવિધ સરકારી પડતર જમીનની અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવામાં આવી છે। આ જમીનની કિંમત સરકારે 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે। જે અંગેનો પરિપત્ર પણ બતાવ્યો હતો, જે ભરવા માટે તે ગ્રામ પંચાયતમાં આવ્યા હતા। આ ગામની કિંમતી જમીન ફાળવી દેવાઈ હોવાની જાણ થતા ગ્રામજનો પંચાયત પાસે ભેગા થઈ ગયા હતા અને આ મામલે ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતને તાળા મારીને વિરોધ કર્યો હતો અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો આ નિર્ણય રદ કરવા માટે માંગ કરી હતી। આ માંગ કરતા તેમણે શું કહ્યું સાંભળીએ। અમારા ગામનો આણંદ જિલ્લાનું આંકલાવ તાલુકાનું કાનવાડી ગામ, ત્યાં અત્યારે કાનવાડી ગામના કોઈપણ આગેવાનને અથવા કોઈપણ પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે। એના પૈસા ભરવા માટે કંઈક 38 કરોડ કે 48 કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે। એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતો આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયતે તારાબંધી કરેલ છે। કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર આપી અને આવતી 10-3 ગામ સભા બોલાવી છે। બાળકો સાથે 8-8 હજારની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે અને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અમારા ગામનું વાતાવરણ ના દોરાય। કામ અત્યારે એક છે, એક જ બાપની પ્રજા છે, પક્ષાપક્ષી છે નહીં, વાતાવરણ ના દોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે। 12 કિલોમીટરમાં યુનિવર્સિટી આવેલી છે, યુનિવર્સિટીની કોલેજો 8 જ કિલોમીટરમાં છે। તો ગુરુકુળવાળાને પ્રદર્શન માટે અમારે બચવાની જગ્યા જે અતિ પૂરગ્રસ્ત અમારું ગામ છે, હવે આ રેલવે બન્યા પછી પહેલી વાર પાણી આવશે તો કેટલું ભાઠું ડૂબશે નક્કી નથી। કેટલી કેશડોળ ચૂકવેલી છે, પશુઓ પાક ધિરાણ ચૂકવેલ છે, એના આંકડા જો મામલતદારે અભિપ્રાય આવતા પહેલાં ત્યાં કાઢ્યા હોત તો કદાચ આ અભિપ્રાય ના થઈ શક્યો હોત, પણ એમની એ ભૂલ છે કે જ્યારે પૂર આવે છે તો આ 8-10 ગામોમાં કેશડોલ ચૂકવાય છે, તો કયા વિસ્તારની ચૂકવાય એ પણ એમણે ધ્યાન રાખ્યું હોત તો આ ખોટો અભિપ્રાય ના થઈ શક્યો હોત અને આ અભિપ્રાય જો ના થયો હોત તો આજે અમારા ગામે ભેગું ના થવું પડ્યું હોત। આ પહેલાં પણ અમારા ગામને આ રીતે આ જમીન પર જ બધાની નજર છે। પહેલાં નિર્મા ઇન્સ્ટિટ્યૂટ આવ્યું ત્યારે પણ ગામ એક હાથે હતું, ફરી સાયન્સ ઓફ ટેકનોલોજી આવ્યું ત્યારે પણ એક ખાતે હતું અને અત્યારે પણ ગામ એક જ સાથે છે, કારણ કે અમારું ગામતર બહુ ઓછું છે। અમારી પ્રજા બધી આંકલાવ, બાણપુરા, મોળવાપુરા, અંબાલી, બેટાસી બાભાગ, બેટાસી તળપદ, અંબાલી એ જગ્યાઓમાં રહે છે। અમારી પાસે જે જગ્યા છે સરકારી પડતર એમાંથી એક પણ વીઘું બાકી ના રાખ્યું અને ગુરુકુળને લખી દીધું। એ લખતા પહેલાં જે તે અધિકારીઓએ ગામમાં આવીને તપાસ તો કરવી જોઈએ ને કે ભાઈ વિધવાઓને કાલે અમારે પ્લોટ ફાળવવાના છે, દરેક ગામમાં રમતગમતનું મેદાન હોય છે, એ બધી જગ્યા અમારી કોઈને પૂછ્યા વગર, જાણ્યા કર્યા વગર ઓર્ડર કરેલ છે। એના સામે અમારા ગામે પક્ષાપક્ષીથી દૂર રહી અને આખું ગામ અત્યારે એક થઈ અને આ હુકમ રદ કરવા માટે અમે આવતીકાલે 11 વાગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। 10મી તારીખે અમે ગામસભા બોલાવીશું અને એના પછી અમે આગળની કાર્યવાહી, આખું ગામ પૈસા એકત્ર કરશે અને એ પૈસાથી અમે ગુરુકુળ સામે સરકારી તથા જે રીતે લડવાનું થાય એ રીતે લડીશું, ઉગ્ર આંદોલનો કરીશું, ગાંધી ચિંધ્યા રાહે અમે લડીશું અને એમને કહીએ છીએ ગામ બહુ
પહેલેથી આ રીતનામાં બહુ ગૂંગળાયેલું છે, તો એ લોકો પણ જાણે અજાણે હમણાં ગામમાં પ્રવેશવાનો પ્રયત્ન ના કરે. કંઈક થશે તો જવાબદારી એમની રહેશે. આ ગામ અત્યારે ગૂંગળાઈ ગયું છે તાત્કાલિક ઓર્ડર થવાથી. એટલે અમે એ પણ આપને જાણ કરીએ છીએ કે સ્વામીઓને પણ સૂચના આપજો કે ભાઈ કોઈના પેટે એ કરીને ના લઈ લેવાય. તમે તમારા બાજુ રાજકોટમાં હેક્ટરોની હેક્ટર જમીન છે, ત્યાં ભણતરની જરૂર છે. અહીંયા ભણતરની જરૂર નહીં, રોજગારીની જરૂર છે. તો જીઆઈડીસી આપો તો અમે ચલાવીશું, પણ અમુક જગ્યા છોડીને. બસ આ જ વિરોધ છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાંડવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં, અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે. ટોટલ 900 એકર જગ્યા છે, અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે, અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે. એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે, અને બાકીની સરકારી પડતર છે. આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે, અને 37 એકર જગ્યા ફાળવી છે. એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે. હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે, અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ જતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા. આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે. અને 8000ની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે. કારણ કે હમણાં રેલવે બની છે, તો રેલવેનો પાળો પણ 35 મીટર ઊંચો બન્યો છે. તો 35 મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી. આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી. એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાંધો છે. અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે. સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે, અને આંકલાવ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં, અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાનવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં. તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે. તો ગરીબ માણસોને, અહીંના લોકોને, શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે, જીઆઈડીસી મંજૂર થઈ જાય, વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્વનું છે. અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે, અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી, પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે, ગરીબ ખેડૂતો માટે, ગરીબ વિધવા મહિલાઓ માટે. અહીંયા આગળ અંદાજિત 300 થી 400 આવાસોની હાલમાં પણ જરૂર છે, અને કેટલાક લોકો તો હજુ ઘર વિહોણા છે. આ ઘર વિહોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે. અમને બીજો કોઈ વાંધો નથી, પણ આટલું મોટું ગુરુકુળ આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે. આખા ગ્રામજનો ભેગા થયા છે, અને અમે અહીંયા આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં પણ તાળાબંધી કરી છે. ગ્રામજનોએ કરેલી માંગ અનુસાર ગ્રામ પંચાયતની સરકારી જમીન ફાળવવા અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, અને એ સિવાય આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોકહેતુ માટે થઈ શકે તેમ છે, આવાસ માટે થઈ શકે તેમ છે. ઉપરાંત ગામમાં રેલવે લાઈન પસાર થઈ હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ રેલવેમાં જતી રહી હતી, તો એ લોકોને રહેવા માટે કોઈ પણ જમીન ફાળવવામાં નથી આવી. અને એ સિવાય કહાનવાડી ગામને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે ગામના લોકો પોતાના પરિવાર અને પશુઓ સાથે આશ્રય સ્થાન તરીકે આ સરકારી પડતર જમીનનો હંગામી ધોરણે રહેવા માટે ઉપયોગ કરતા હોય છે. તેમજ આ જમીન ફાળવી દેવાના કારણે ગામની વસ્તીના પ્રમાણમાં કોઈ સરકારી પડતર જમીન બાકી નથી રહેતી. માટે સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપવામાં આવેલી આ સરકારી જમીનનો ઠરાવ રદ કરવા માંગ કરવામાં આવી છે. નહીં તો આવતીકાલે ગ્રામજનો આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપશે. ત્યારબાદ આગામી 10મી ફેબ્રુઆરીએ ગ્રામસભા બોલાવી ગ્રામજનો આંદોલનના મંડાણ પણ કરશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનો દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવવામાં આવેલ જમીનનો ઠરાવ રદ કરવા માટે માંગ કરવામાં આવી છે. માટે હવે આગળ આ મામલે શું થાય છે એ તો હવે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.